ધાનેરામાં 2 ભેંસોથી જ તબેલાની શરૂઆત કરીને આજે 100 ભેંસોનો તબેલો બનાવી વાર્ષિક લાખોની આવક મેળવી સ્વનિર્ભર બન્યો પશુપાલક। આમ તો ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા છે, છતાં લોકો પશુપાલનનો વ્યવસાય કરીને લાખોની આવક મેળવી રહ્યા છે। લવારા ગામના ઇન્દ્રસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો 2 જ ભેંસોથી શરૂઆત કરીને 2 જ વર્ષમાં 100 જેટલી ભેંસોનો તબેલો બનાવ્યો છે, જેમાં દૂધ ડેરીમાં ભરાવીને વાર્ષિક 60 લાખ કરતાં વધુની આવક મેળવી રહ્યા છે। તમામ ભેંસોની અંદાજે કિંમત 1 કરોડ રૂપિયા આસપાસ થાય છે। આ તબેલામાં સીસીટીવી કેમેરા, પંખા, કુલર સાથે ઘાસચારાના આધુનિક મશીનો પણ છે, જેને અનેક પશુપાલકો જોવા આવી રહ્યા છે। આમ તો લોકો HF ગાયોનો તબેલો બનાવે છે, પણ ઇન્દ્રસિંહ વાઘેલાએ ભેંસોનો તબેલો બનાવીને નવો રાહ ચીંધ્યો છે। ભેંસો મેં પહેલાં તો મારા ઘરે એક જ ભેંસ હતી, પછી મેં લાવવાનું ચાલુ કર્યું, 4-5 ભેંસો લાવી અને પછી એમાં મને ફાયદો દેખાણો અને પછી ભેંસો લાવવાનું ચાલુ કર્યું મેં અને લગભગ 100 ભેંસ મેં કરી હાલ અને લગભગ 70 લાખનું વાર્ષિક દૂધ ભરાવું છું। એમાં 50% મારા ખર્ચો જાય, 50% ઇન્કમ રહે છે, કારણ કે ખેતીમાં કશું મળતું નહોતું તો મેં આ ઉપનાવ્યું છે। એમાં મારે શંકર ગાય એક પણ નથી અને 4 દેશી ગાય છે। ભેંસના દૂધમાં ફેટની વિશેષ માત્રા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે। પશુપાલનની સાથે ગામની ડેરીમાં દૂધના ફેટની ક્વોલિટીમાં પણ ફરક પડે છે, જેથી ડેરીને પણ આર્થિક ફાયદો થાય છે। 50% ખર્ચ નીકાળીને 50% નફો થાય છે। આમ નાનકડી શરૂઆત કરીને મસ્ત મોટો તબેલો બનાવી પશુપાલક પગભેર બન્યો છે। લોકો રૂપિયા કમાવા વિદેશ કે નોકરીની શોધમાં હોય છે, ત્યારે પોતાની કોઠાસૂઝ થકી ધાનેરાનો પશુપાલક લાખોની આવક ગામડામાં જ મેળવી રહ્યો છે। જેટલી ભેંસો છે, 4 દેશી ગાયો છે। ઇન્દ્રસિંહ વાઘેલાના ખેતરની મુલાકાત લેતા તેમના પાસે એક પણ હાઇબ્રિડ પશુ નથી। તેમને દરેક પશુપાલકોને નવો રાહ ચીંધ્યો છે કે આપણે દેશી ગાય અને સારી ભેંસોથી બહુ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ। પ્લસ આમાં પશુના ભાવ પણ સારા મળે છે। દૂધની પણ વાર્ષિક 50 થી 60 લાખની આવક થાય છે। ડેરીને પણ સારો એવો નફો થાય છે આ સારું દૂધ આવવાથી। અને પ્લસ ધાનેરા ઇન્દ્રસિંહ વાઘેલાના તબેલાની મુલાકાત લેતા અંદાજિત 100 ભેંસો એમને અંદાજિત મંડલીમાં 300 થી 350 લીટર દૂધ ભરાવે છે અને મંડલીને પણ સારો એવો નફો થાય છે। દૂધ બધું ભેંસોનું હોવાને કારણે મંડલીને ખૂબ નફાકારક થાય છે અને SNFમાં ફેટમાં પણ મંડલીને વધારો થયો છે। એટલે બધા એવા પશુપાલન આવું કરે તો મંડલીને ખૂબ નફાકારક બને।